અડતા વેંત જ બ્લેડની જેમ વાળને કાપવા લાગે તેવી ધારદાર તલવાર ટ્રકના ભંગારમાંથી બને છે. કચ્છના ડુંગરા વચ્ચે આવેલા નાનકડા ગામમાં 500 વર્ષથી ઘરે ઘરે બને છે તલવાર, ધારિયા, ચપ્પુ અને કટાર. આ છે લોહારોનું એવું ગામ જે સદીઓ પહેલા કચ્છના રાજાઓ અને જાગીરદારોને હથિયારો સપ્લાય કરતું હતું. અને આજે પણ આ ગામની તલવારો આખી દુનિયામાં વખણાય છે. અમારા YouTube પેજ પર જ્યારે અંજારની તલવારનો વિડીયો આવ્યો ત્યારે અનેક દર્શકોએ કોમેન્ટમાં પૂછ્યું હતું કે શું અંજારની તલવારો કરતા સિરોહીની તલવારો વધારે ચડિયાતી ના હોય? અને મારા મનમાં પણ એક સવાલ હતો કે ગુજરાતમાં સદીઓથી ગામે ગામ લોહાર હતા, તો તલવારો ફક્ત અંજારની કેમ વખણાતી હતી? આ બધા જ સવાલો લઈને અમે ગયા અંજારના નાના રેહામાં, જ્યાં અમે મળ્યા 30 વર્ષના યુવાન આમદ થારિયાને, જેઓ અંજારની તલવાર બનાવવાના એકમાત્ર કારીગર છે. જેમણે અમને ગુજરાતની સૌથી બેસ્ટ તલવારો બનાવવાની આખી પ્રોસેસ બતાવી, અમને અંજારની તલવારોમાં વપરાતી ધાતુના ફોર્મ્યુલેશનનું સિક્રેટ પણ જણાવ્યું અને એ પણ સમજાવ્યું કે અંજારની તલવારો અને જાપાનની સામુરાઈ તલવારો વચ્ચે શું સમાનતા છે. તો આપણે ગુજરાતની સૌથી બેસ્ટ તલવાર કેવી રીતે બને છે તેની પ્રોસેસ જોઈએ તે પહેલા જલ્દીથી અમારા પેજને સબસ્ક્રાઇબ કરી નાખો. તો અંજારની તલવાર બનાવવાની શરૂઆત થાય છે ટ્રકના સસ્પેન્શનથી. ટ્રકની લિફ્ટ પ્લેટ્સ, જેને આપણે જમ્પર કહીએ છીએ, તે ભંગારમાંથી એકત્રિત કરવામાં આવે છે. તમને સવાલ થશે કે ટ્રકના જમ્પર જ કેમ? તો વાત એમ છે કે ટ્રકના જમ્પરમાં હાઈ સ્ટ્રેન્થ કાર્બન સ્ટીલનો ઉપયોગ થાય છે, જેને બનાવવા 1% મેંગેનીઝ, 0.5% કાર્બન, 1% ક્રોમિયમ અને 0.5% સિલિકોન ઉમેરાય છે. લોખંડમાં કાર્બન અને મેંગેનીઝ ઉમેરી હાઈ સ્ટ્રેન્થ સ્ટીલ બનાવવાની આ ટેકનિક અંજારના લોહારો 500 વર્ષ પહેલા જાણતા હતા. એટલે પહેલાનું જે કાસ્ટ હાર્ડ મટીરિયલ લેતો હતો એનું સિક્રેટ હતો કે અમારા જે વડીલો હતા ને એ 3 થી 4 ધાતુ મિક્સ કરી અને બનાવતા હતા. જેવી રીતના લોખંડ આવે, એમાં પછી કાર્બન સ્ટીલ મિક્સ કરતા હતા, હાઈ કાર્બન આવે, પછી એમાં જે ફોર્જિંગ કરો કાનસ આવે છે, એ બધું મિક્સ કરી અને એને બધાને ભેગો કરી અને પછી ફૂલ ગરમ કરે અને એકદમ હીટ આપી અને પછી એને ટીપીને બનાવતા હતા. એ મટીરિયલ ધમસ્કર કહેવાય. એ જે ધમસ્કર મટીરિયલ છે ને, પછી જ્યારે એની પ્રોસિજર પૂરી થઈ જાય ને એના ઉપર આપણે જે ફિનિશિંગ આપીએ ને તો એ અલગ અલગ શેપમાં દેખાય. એનું લુક છે ને એકદમ પરફેક્ટ આવે અને એકદમ હાર્ડ મટીરિયલ રહી છે. લોખંડના આ ફોર્મ્યુલાને કારણે જ અંજારની તલવાર સૌથી મજબૂત ગણાતી હતી. પણ હવે આ સેમ ફોર્મ્યુલા ટ્રકના જમ્પર બનાવવામાં ઉપયોગી થાય છે. તો કાનસ ઉમેરવાની આખી પ્રક્રિયા બાયપાસ કરી રેહામાં ડાયરેક્ટ ટ્રકના જમ્પર પ્લેટનો ઉપયોગ થાય છે. સ્ટેપ નંબર 2માં પ્લેટ્સ પર માર્કિંગ કરવામાં આવે છે અને આ પ્લેટ્સને તલવારનો આકાર આપી વચ્ચેથી કાપવામાં આવે છે. આમ એક જ જમ્પર પ્લેટમાંથી 2 તલવારો બને છે. ગ્રાઇન્ડરથી આ જમ્પર પ્લેટ કાપ્યા બાદ 1200 ડિગ્રી ગરમીમાં તપાવવામાં આવે છે. 1200 ડિગ્રી ગરમીથી હાઈ સ્ટ્રેન્થ કાર્બન સ્ટીલ પીગળતું નથી, પણ નરમ જરૂર પડે છે, જેને બાદ મશીનથી તેના પર વજન આપવામાં આવે છે. લોખંડ ઠંડુ પડી જાય એટલે ફરી આ પ્રોસેસ રિપીટ કરવામાં આવે છે. આખરે ધીરે ધીરે ટ્રકની જમ્પર પ્લેટ તલવારનો આકાર લેવા માંડે છે. હવે વારી છે આ તલવારને આકાર અને ધાર આપવાની. આ સૌથી મહત્વનો સ્ટેજ છે, જ્યાં તલવારને પોલિશ કરવામાં આવે છે. સાથે સાથે તલવારના વળાંક પ્રમાણે ધાર આપવામાં આવે છે. આ ખૂબ જ સમય લેતી પ્રક્રિયા છે. એક તલવારને ધાર આપીને પોલિશ કરતા 1 કલાકથી વધુનો સમય લાગે છે. આ સ્ટેજ પછી તલવારોને તેની ચમક મળે છે. પોલિશ થયા બાદ બ્લેડને અડવામાં બેધ્યાન રહ્યા તો લોહી નીકળી જાય એ નક્કી. પોલિશિંગ બાદ આ તલવારોને પિત્તળની મૂઠ લગાવવામાં આવે છે. પિત્તળની આ મૂઠ અંજારમાં નથી બનતી, તેને ડાયરેક્ટ ઉત્તર પ્રદેશના મોરાદાબાદથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. અને તલવારની રંગબેરંગી મ્યાનને પણ રાજસ્થાનના બાડમેર અને ઉદયપુર જેવા જિલ્લાઓમાંથી ઇમ્પોર્ટ કરવામાં આવે છે. આમ અંજારમાં તૈયાર થતી ગુજરાતની સૌથી પ્રખ્યાત તલવાર બનાવવામાં ઉત્તર પ્રદેશ અને રાજસ્થાનના કારીગરોનો પણ હાથ હોય છે. 500 વર્ષોથી લોહારોનું ગામ કહેવાતું રેહા તમામ પ્રકારના હથિયારો બનાવી ભુજ, વાગડ અને કંથકોટના રાજાઓને સપ્લાય કરતું હતું. પણ આજે આ કલા શોખીનો માટે તો ખૂબ આકર્ષક છે, પણ રેહાના કારીગરો આ ધંધો છોડવા માટે મજબૂર છે, કારણ કે ઉત્તમ પ્રકારની આ તલવારો ઓનલાઈન વેચી શકાતી નથી અને ટ્રાન્સપોર્ટેશનમાં પણ અનેક સમસ્યાઓ આવે છે. મારી છેલ્લી પેઢી છે, મને 30 વર્ષ થયા છે, હું આ ધંધામાં સંકળાયેલો છું. બસ આવ્યા મારાથી જે નાની પેઢીના વયના લોકો છે ને એ આ ધંધામાં સંકળાયેલા નથી. એ બધા બીજી વ્યવસાય તરફ વળી ગયા છે. તો આશા રાખીએ છીએ કે તમને અંજારની આ તલવારની મેકિંગની આખી પ્રોસેસ ગમી હશે. તમને આ પ્રોસેસ કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. અને તમે ક્યારે પહેલા તલવાર બનતા જોઈ છે કે નહીં એ પણ અમે ખાસ કોમેન્ટમાં જણાવજો. અમે ગુજરાતની ગુર્જર ધરાની આવી જ કહાનીઓ આ ચેનલ પર દર્શાવતા રહીશું. આ પેજને સબસ્ક્રાઇબ કરી નાખો અને જલ્દી મળીએ નવા જોરદાર વિડીયો સાથે.